કુમતાજીની કોમેડી નેક્સ્ટ લેવલની છે એટલે વિડિયો પૂરો જોઈને જજો. ચપત થતી નહીં, મને ચપત થતી નહીં. આ માટલું લાઈન ઘરમાં મેલ્યું છે તાનની મને ચપત થતી નહીં. આવું ના કહે નહીં તો મારું મગજ જતું રહે. ખરેખર મરચું ખાવાના પૈસા ના હોય અને લાખો કરોડો રૂપિયાનો માલ ઘરમાં પડ્યો હોય એટલે ઝપચોથી થાય. માણસનું મગજ જ કોણ ના લે, માણસ પાગલ થઈ જાય. પણ ના, હું પાગલ નહીં થઉં, હું પાગલ નહીં થઉં. હું પાગલ થયો નહીં તો અરે 4 જણા કરોડપતિ થઈ જાય. એટલે મગજ ફ્રેશ કરવા બહાર જવું છે હવે ઘેર ને ઘેર. ઓ તારી, અરે ભેગા બેહવા તૈયાર નતા, ભેગા થઈને ચેમ વળ્યા છી? કોક ડાલમાં કાળું લાગે છે. જમીન જમીન પણ સહી જ નહીં કરવી. હવે મારા કોઈ જરૂર નહીં. એ ભઈએ ના હોય ભાગલા ભેગા મળી ગઈ રોટલા. આ તમારા ભાઈઓ તમારા ઓગણ્યા છે લ્યા, તમારા ઘેર આયા છે. દરવાજો ખોલી અને વધાઈ લ્યો. શું કરવા બતાવું? આર્યા ભાઈઓ કોઈ કણ મીટિંગમાં મને બોલવાય નતા દેતા. હા, હું મોટો એટલો ખોટો છું. હા, શું કરવા બતાવું? હું અમે જે અપશબ્દો તમને બોલી ગયા એ શબ્દો અમે પાછા લ્યો છે. અમારી ભૂલ થઈ ગઈ વાઘુજી. અને વાઘુજી મારી વાત સાંભળો, આપણે છે ને રાગ કરવા ભેગા નહીં થયા, એક કોમ થી ભેગા થયા છે. એ કોમ પટે એટલે તમે નોખા ને અમે નોખા. આપણે રાગે કરવાનો છે, ભેળું રહેવાનું છે. આપણે એને ના ગમતું તો આપણે નોખા થઈ જા. નહીં જ ગમતું, નહીં જ ગમતું ભૂબા, નહીં જ ગમતું. ઓએ તારા મુઠે આ ડાઈ ડાઈ વાતો હારી નહીં લાગતી. હા, તને તો બોલતે જ નહીં આવડતું. હું તે કીધું તું નહીં કે તું વિલન છી, તું વિલન જ છી. ઓછો નહીં તું. કીધા તો થઈ જવાના છો લ્યા. તમે આ બધું ગજબ તમે કહ્યું છે. હાલ બધું હો કહેતા હોય. આ ખાલી માલ પૂરતી વાતમાં હું ભેગો છું, પછી નોખો છું ને તમે આવી એટલે જાજો. એની વાત ઘટાડવા માટે છે શાંતિ રાખવી પડશે હા, તમારે. બધી કોઈ પણ સહન પ્રેમની ભાષા રાખવાની છે. હરીજી કહો. વાઘુજી, મારે ભાઈઓ જ નહીં, હું એકલો છું. અમે છે. ચાર ભાઈઓ મારા માટે મરી ગયા. 4 ભાઈઓ 4 ગભા આવવા માટે તમને તૈયાર થઈ લ્યા. હા, એટલે ભાઈ મરવાની જ વાત જોઈ રહ્યા તમે? હા? મરવાની જ વાત જોઈ રહ્યા છો? મોટા ભાઈ મરવાની વાત નહીં કરતો હું જગ્યા કરું ને. હવે હરીજી બીજી બધી માથાકૂટ કરશો ને, મુદ્દાની વાત કરો ને પાર આવે. હા, મારે તમારું છે ધ્યાન નહીં. અલ્યા, આપણે 5 જણા ભેગા છે મફુજી ના ઘેર. બરાબર, બાપુજીનું મોન નતું રાખ્યું. આ નતું રાખ્યું. હા. પણ ઈ જગ્યાએ એક બીજો બનાવ બન્યો હતો. બરાબર, ખેગાર ધૂણ્યો હતો. એ તો જિંદગીનું ધૂણે છે અમે. હા, મને હા, ખબર એમાં તો છે. નવું છે. જિંદગીનો ધૂણો છે. પણ આ વખત ભૂપતજી એને પરમણની વાત કરી હતી. સાચું. આપણે 17 દોનના ભેગા થયા અને ખેગાર 17 દોનનો ધૂણ્યો. પણ શું કહેતો હે કે તારા ભૂકા કાઢી નાખું, ઓમ કરી, તારી તેમ ભિખારી કરી નાખું, સાચું. હે તમે ભીખ માંગતો કરી નાખું, આવું બધું કહેતો. પણ આજ પહેલી વખત એને પરમણની વાત કરી છે. એટલે વાઘુજી મને જેવું લાગે છે ખબર છે કે આ વાત નક્કી કર્યા જેવી છે. એટલે આપણે ભાઈઓ પાસે 5 જણા હાંપે મળીને ખેતરમાં જ અને જે લેબડો કીધો છે ને એ લેબડા નેસે ખોદ અને ફાઇનલ કરો. માલ લે કરીએ તો 5 ભાઈ ભેગા મળી અને વેચી લે, અને નહીં નીકળે તો આ જીવન ખેગારીને ધૂણવા નહીં દે. હા, બરોબર છે. ઓ તારી, હું જમીનનું વિચારતો તો અને આ તો માલનું માટલા માટે આયા છી. બરાબર, આ નક્કી કર્યું છે અમે. હા, આ તે નક્કી કર્યું હોય તો જો તમે તાર. એટલે મેં તો ના પાડી. આપણે હંગત મળીને નક્કી કરવાનું છે ના, યાર. પણ મારે મળવું નહીં, તમારે નક્કી કરવું નહીં કે તમારે પેડું મારે આપવું નહીં. વાઘુજી એક બે ને મેળ ના આવે, પોતે હંગાત જવા જોવી કર. અને અમે જો ઓફળો તમે અને હું 2 જણા મોટા છો એટલે આપણી તો ખાસ જરૂર આ પડે. જો આ વખત છે ને ખેગાર રીંગમાં ધૂણ્યો હતો ઓવે અને પવન છે ને આ વખત આગો અલગ પવન હતો એમ યાર. અલગ જ ધૂણ હતી આખી વાની ઓવે. પ્રાણી. એટલે આપણે તો કોઈ મનાતું નહીં. તમારે મગજ ઠેકાણે નહીં. આખી જિંદગી ખેગારનું બાપડાનું મોન્યું નહીં. આ નતારે તમને હાથો પવન લાગે છે. હા, ઓપડો મારી વાત. આખી જિંદગીની વાત જવા દો. માનવામાં તો તમે માનવા તૈયાર નતા સાચું. ઈ વખત. અને આગળ ખેગાર જેટલી વખત ધૂણ્યો એટલી વખત વિરોધ કને કર્યો? તમે વિરોધ કર્યો છે. અમે તો પછી વિરોધમાં આયા ને. બરાબર, પણ આ વખત વિશ્વાસ કરી અને આપણે 5 જણા જઈ અને નક્કી કરતા આવો. વાત સાચી છે. એટલે પણ તમે જો કે મારું શું કરવા લોહી પીવો તમે? મેં કીધું કે મારે આપવું નહીં, કે મને મનાતું નહીં, કે મારે આ ભુવાની વાતમાં પડવું હવે નહીં. તમને તાણી. સાચી વાત કરું જો એ આપણા બાનું છે બરાબર.
એટલે આપણે પોસ ભયન હંગાત મળીને જવું પડે ઈ. બાના તો ઈકણ આકડિયા ઉજ્યા સીધા તાણી આયા સી બાનું શર્માતાય નહીં. તમે તાર બોલ વાઘુજી બોલો ભાઈ, બોલો. તમારે નહીં આપવું એમ ને મારા ભાઈ? ના ચમ નહીં આપવું? હા ચમ નહીં આપવું? મને વિશ્વાસ નહીં આવતો ને. અને આવું એટલે મોઢાય શાનો ના, વિશ્વાસ નહીં આવતો? આવું- માલ લઈને એકડે એવો વિશ્વાસ આવે? એટલે આ માલ તો બે નંબરની વાત છે ઈકણ કોઈ ઠેખાડાય ના હોય પણ હું કઉ છું ગામમાં આવી વાત જાહેર થાય ની તો ગામમાં વસ્તી વાતો કરશે કે જો આખી જિંદગી કોઈ મજૂરી કરી નહીં અને હવે આ એક આ પેલા ખેગારિયાના કહેવાથી માલ હોગવા ઈકણ જોઈ છે નીકણ ખોદે છે તાણ પણ આપણે ગામમાં ખબર પડવા દેવી જ નહીં. હા આપણે હંતાઈને જાઓ અને હંતાઈને આવો. લઈ રે જા જા તારા બાના ઈકણ આકડિયા ઉભા તમે જા તાર બોલો બાપુ બોલો ભાઈ, બોલો. આવો, તાણી બોલો. મારે નહીં આપવું એટલે વાઘુજી હું માનવા તૈયાર નહીં ખેગારની વાત ઓય ખેગારિયાને તો હજુ ગભા ભાઈ નાખવા છે. નહીં માનતા એમ ને? ના નહીં માનતા નહીં માનતો તો એકલા એકલા જઈને ચમ માટલું કાઢી લાયા છો? ભાઈ કઈ છે ભાઈ? યા તારી વાઈન માટલાની ચોથી ખબર પડી માટલું ચોથી કાઢી લાયો હું ખેતરમાંથી લેબડા નેચાથી કને કીધું કીધું. અમારા જોડે સબૂત છે, અમે સત્ય વાત નહીં કરતા એટલે વાઘુજી. કને કીધું ખાલી નોમ લ્યો કને કીધું બાસ્કુજી. ઓ તારી બાસ્કુ બૂમ પડાઈ જશે તો તમે માટલું કાઢતા હતા ને એ વખત બાસ્કુ લેબડા ચીડે ઉભો તો. બરોબર આટલા વર્ષથી આ ગોમ આપણને લડાવે છે હા પેલે ઓમ કીધું પેલે ઓમ કીધું પેલો તમને ઓમ કહેતો તો હજુ તમે બાસ્કુની વાત ઓભળો છો ના, એટલે ના. શરમ આપી જોવે અમે બાસ્કુની વાત કદી ના મોનત અને અમને વિશ્વાસ નતો આવ્યો ઓય નતો. એટલે અમે ત્રણ જણા ગયા ખેતરમાં બરાબર અને ચોકણ ગયા લેબડા દેશે અને ઈકણ જઈને શું જોયું અમે તમારો ગુલાબી રૂમાલ ઈકણ વળગ્યો તો કદાળી પાવડો ઈકણ પડ્યું તું અને લેબડા હેઠળ ખાડો કરેલો હતો અને એમાંથી માટલું કાઢેલું હતું લ્યા જોતો હું જોતો ખોજ્યું તું માલ લાગડ્યો કોઈ દેતો હોય તો તું મારી દેખાઈ જાય. પણ માટલાનું નિશાન પડી રહ્યું હતું. હા અને બાસ્કુજી અને ઠીકરાઈએ નતો. માટલું તો હતું પણ મોય કોઈ હતું નહીં એટલે પછી મેં પેલા તળાવમાં નાખી દીધું ચે તળાવમાં? હેડો બતાવો તાણે. હેડો આપણે કાઢી લાવો. હું તરવાઈ બાનું ગયો છે, છું. બાનું છે માટલું. હું તળિયે જઈ અને માટલું કાઢી લાવ્યો તરવાઈ ગયો છું હું હેડો ગમે તે કરશી નહીં તો માલ તો હોય નહીં ચાલુ હું નહીં ચાલુ જો આપણે પોસ ભાઈ છે હાચું. અને આખી જિંદગીથી કહેતા આવતા હતા કે આપણા બાએ આપણા માટે કોઈ નહીં રાખ્યું કોઈ નહીં રાખ્યું કોઈ નહીં રાખ્યું પણ ભૂમતાઈ રાખ્યું છે. આપણા બાએ આપણા માટે રાખ્યું છે વાત સાચી. ઘણું બધું રાખ્યું છે લ્યા આપણી હાથ વિડીયો ખોઈને એટલું રાશી ગયા છે રાશ્યું છે ને રાશ્યું અને મને મળ્યું ઓય મારા નસીબનું હતું એટલે મને મળ્યું ઓય કણ ખેગાર બોલ્યો તો કોઈને વાત મગજમાં નથી લીધી ઓય બધાય ખેગારને બોલતા હતા મેં માન્યું અને હું જો એટલે મારા નસીબનું મળ્યું તમારા નસીબનું હોત ને તો આટલી કઢાઈ કણ ટટાયેલું ના પડ્યું હોત માટે ઈ વખત તમે નતા માનતા હા, અને ઘેર આવી અને તમે બદલાઈ ગયા અને એકલા પહોંચ્યા છો અમને કહેવા નહીં આયા તમે અમને કહેવા આયા હોય કે હેડો ભાઈ આપણે નક્કી કરવા જાવું છે અને અમે ના પાડી હોય તો કહો તો અમારો કોઈ હેત થતો નહીં પણ તમે અમને કહેવા નહીં આયા ઈ વાત એની બનશે નહીં અને જો પહેલી ને છેલ્લી વાત તમને કહું કે બાએ એ જમીનના હજુ સુધી ભાગ પાડ્યા નહીં. એમને એમ પડ્યું છે. બરાબર? એમને એમ પડ્યું છે અને આપણું છે એટલે તમને જે જડ્યું ને એ આપણું છે. હું ગમે એટલી ડાઈ વાતો કરીએ ને તો હું વાતમ નહીં આવું ઓય મળે એ વાતો નહીં કરવાની ખોટી હા મારા નસીબનું હતું મને મળ્યું છે મેં લાઈન મિલ દીધું છે હા અને મારી હાથ પેઢી ખાય નહીં એટલું છે પછી હારું તમે લે તમે તો એક માનવા તૈયાર નતા ભેળા બેહવા તૈયાર નતા ભાઈ, અરે વાઘુજી એવું ના હોય, આપણે પોત ભાઈ છે અને પોતન વેચીને ખાવું પડે. તમારે એકલા ના લઈ લેવડાય. ચા બાબા કોટા કરી બોલકી હા તને તો બોલતા જબર આવડે છે હવે બોલકી હવે ચમ રૂવીસી તાણી આ વાઘુજી માલ પડ્યો એટલે ઉડ્યા આયા તરત એટલે હો વાતની એક વાત તમારે આમાંથી અમને ભાગ આલવો પડશે તમને કહું હું નકે હરફઈ નહીં આવે ભાગાઈ ઉએ એ શું કરો છો લ્યા તાણી શું કરો છો હું તો નહીં યાર કઈ નો એટલે ધમકાયા હાટે કોઈ ભાગ નહીં આલજે બાજી બગડી જાય હાવ કે હમતા ચમ નહીં તમે યાર શાંતિથી વાત કર કે શાંતિથી વાત કર. તું માટલું લઈને બેસી ગયો છે અને ઉપરથી દોત કાઢે એટલે એટલે ડાબડી મુઢા તે જિંદગીથી બોલીને જ બગાડેલું છે. અને તાણ બોલતા નહીં આવડતું. કાયદેસર હાચા હીરા સી ઓય. જાજો હક આપણો ના થાય જેમ કે? આપણો હક જેટલી વાતે થાય ઈ ક્ષેત્ર હિયારાનું છે ને એટલી વાતે આપણો હક થાય સમજ્યા તમે મનાવો તાણી, એટલે મનાવો બોલીને ના તાણી. બગાડો જો લઈ આની વાત દે, વધારે પ્રેમથી. ફેલા હે તો મેં તમને નતું કીધું સરકાર સુધી વાત જાય અને સરકાર સુધી વાત જાય તો આપણને તો કશું નહીં મળે ઓમ તો ઇનામે મળશે છેવટે સમજી દો એમ પ્રેમ. હવે બધી અંદર ચર્ચા કર્યા વગર વચ્ચે નીકળી જ જો તમે આ રસ્તો પડ્યો વાઘુજી
તમે મારા મોટા ભાઈ છો લ્યા. હા, મારા બા સમાન કેવો. હું એ ગરીબ જ છું લ્યા. ખરેખર તમારા પગ ધોઈને પાણી પીવું પણ આ ગરીબીમાંથી ગાઢો મને. આ બેન કોઈ જરૂર નહીં, મારી જરૂર છે. આ રૂપિયો અળવાના નચાવે. આ રૂપિયો આ મોટા માથાડો મને ઓકા મોટા સિવાય કહેતો નતો. અને અત્યારે આ બોલે છે. હું મૂર્ખો. હવે તમે મને ટૂંપો આલીને મહી નાખો. ગળાની જોગન તમારા માટે જીવ આલવા તૈયાર છું. આ બેને કોઈ જરૂર નહીં. મારો ભાઈ જોવો છે. માલા તો કોઈ નહીં. આપણા બાને આપણો પોસ છોકરા બરાબર, આપણો બા આપણને પૈણીને મર્યો બરાબર, પણ મરતે મરતે 5 લાખ રૂપિયા દેવું રહી ગયું બરાબર. લાખ રૂપિયા મારા ભાગમાં હતું ને મેં ભર્યું. હા, મજૂરી કરીને મેં ભર્યું. હું એ જ વાત કરું છું. મારા ભાગના કોઈ તે ભર્યા નહીં. અરે પણ પહેલું વાત તો કરું. એ વખત તો તું ચોખ્ખું એવું બોલ્યો તો કે ભરવા પડશે તમારે 1 રૂપિયો. અમારી આશા ના રાખતા તમે. એટલે 5 લાખ દેવું આપણે ભેગા થઈ અને ભરી નાખ્યું બરાબર. પહેલી વાત એ કે મોટા ભાઈને ગભે હાથ મેલીને વાત ના કરાય. સારું વાહ ભાઈ વાહ, એક કી હોમ તો સમજણો થઈ ગયો કાળો મોટો તેમ. એટલે આ એક કાયદેસર બાનું છે ને બરાબર. આપણું તો નહીં, આપણું હવે થાય. આ તો મારું છે. એટલે 5 ભાઈ ભેગા થઈ અને ભાગ પાડી લે શાંતિથી આપણે. અને જો તમને હું સાચી વાત કરું, મોટો હું નહીં, પાછો મોટા તમે છો. સમજ્યા? પટી ગયું? હું નાનો. પટી ગયું? મોટા તમે છો, તમને કોઈ પોહાય ના. એમ તાણી, નહીં. તમે સાઈડ મોરો. તમે મોટા કેવરો લે. જો બા બદલી ના જાતો, બદલી ના જાતો તને કહું. યા. ને ખાયો નહીં, ખાવા જોઈએ નહીં. પૈસા આવતા હોય ને તો ભાઈ ને ભાઈ પડ્યા રહી. મારા પૈસા જ જોવે છે. વાઘુજી, હવે જો જે થઈ ગયું થઈ ગયું. આ બધા રોવી છે. નિશ્ચિત રહું. હું નિશ્ચિત રહું. ગળાની છોકરા હવે હું નિશ્ચિત રહું. જાણી તું રોયો છે તાણી અમે ક્ષેત્રના છે. આ જમીનના ભાગ પડતા હતા તાણી તું બા આગળ રોયો. હારા મારું ક્ષેત્ર તું લઈ ગયો. ઘરના ભાગ પડતા હતા તાણી તમે માં આગળ રોયા. હારા મારું ઘર તમે લઈ ગયા. ઘરની વસ્તુના ભાગ પડતા હતા તાણી તમે અમાર બધા આગળ રોયા. અમારે મોલ્લા વાળું કબાટ તમે લઈ ગયા. દાગીના ભાગ પડતા હતા અને અધુરામપુરી તમારી ડોશી અમારી માં આગળ રોઈ. 1.5 કિલો ના કલ્લા લઈ ગઈ. હવે નિશ્ચિત રહું હું. હવે નિશ્ચિત રહું. તાણી જગાડા જમો. તાણી અમારા અંગા જાઓ જમો કરી છે. શું કરવાનું, શું સમજવા કાળ મોટા ફરી ગયા હંગા જાતા એ ફરી લે. શું કરવાનું ફરી અમારે? ગયા. હું વાઘુજીનો સોયલો બને નિયમ જોડે રહ્યો. હવે જીવ્યો તો વાયન જોડે અને મર્યો તો વાયન જોડે. એટલે તમે એમ નહીં આવડો મોટો પહાડ જેવડો સોયલો મૂચો રાખ્યો. અરે પહાડ જેવો તમારો ભાઈ ઉભો છે આગળ. ઉપડી દો. પેલા ધોકા મુખ આવી લ્યા. તમે ગમે તે કરશો ને તો એ રહ્યો માલ મારા નસીબનો છે. અને આ ગળાની સોગંદ ખરેખર વાઘોજી ભાઈ માટલું બતાવો યાર. માટલું બતાવો. આ ભૂમતે પકડો રોવે છે. નહીં બતાવું. મોટો ભાઈ રોવે છે. તમારા ભાઈઓ તમારા આગળ વહુ પાડે છે. ઓહુ પાડો કે મારા ભાઈઓ મારા આગળ ઊંધા પડી પણ ઘણો મને હેરાન કર્યો ને તો ગળાની સોગંદ હું કેસ કરી દેયો અને માલની લાલચમાં મને મારવા આયા છે ને એવું લખાયો. બરોબર શાંતિ રાખજો. હવે રોવાનું બંધ કરી નાખું, બોલવાનું બંધ કરી નાખું. સુખ શાંતિ હોય ત્યાં કરવાનું કરો. રસ્તો કરવો હેડો હું વાત કરું. જુઓ ઓપડો મારી વાત, તમે ચિંતા ના કરો. આ માણસ ઘર મિલી નહીં જાય. માટલું આના ઘરમાં જ સહી તો ફાઇનલ થઈ ગયું. કોકી ચમ એનો બૈણા આગળથી આગળ જ નહીં જતો. સમજ્યા? અને હવે આપણે કના જોડે જવું પડશે? ખેગાર જોડે. ખેગારે ધૂણીને બધું કીધું તું. ખેગાર ગમે તે કોક ને કોક રસ્તો ગાડશે. બરાબર? હવે બોલતા ના જાય. તાર ભાઈ આ ભાઈ કર્યા વાળા નેકડો વચ્ચેડો ગાડી આટલા જાડા ભાઈ યાદ આવ્યો નહીં. આમ ભાઈ જોડે થોડા પૈસા આયા, થોડો માલ આવ્યો, થોડી લાલચ આવી એટલે ઉડે આયા તરત ભેળા થઈ. રૂપિયાની લાલચ નહીં. અમારે તો લે ભાઈની જરૂર છે પણ હવે જાવાથી તે તો બધું વેરાય છે. હાચું કહી દેવો એરો. એની એમાં હાચું કહી દે. મોને શું કરવાનું? હેડો. ઓ તારી બાસ્કુ મારો ઓળશો ઈકણ તો કોઈ દેખાતોય નતો ને ચિયા ટાઈમે આયો ગજબ કરી ગયો. તું ગજબ કરી ગયો. મને ખરેખર તું ઈકણ દેખાણો નહીં. નકે હિર્યાત ખાડામાં તને દાટી અને માટી વાળી દો. પણ હવે આર્યા જપ્તો કરશે નહીં કારણ કે મને ખબર પડી ગઈ છે. કશો વાંધો નહીં. શું કરે સાર્યા? ક્યાં આયા છે જોઈએ કરે. ખેગા શું લ્યા? બોલાવો, તમે બોલાવો.
ચમ તમે બોલાવો ને યાર. પણ ટવકો પાડો કી એટલે સમજો ને ભૂમતા હવે ગીતા જેવું નહીં કોઈ યાર. એટલે ચમ શું થયું? અરે આપણે નતા મફુજી ઘેર ભેગા થયા ઓય. અને ખ્યાગાર મારા મોઢા પર પાણી છોટ્યું ઓય એટલે પછી હું ઘેર આવતો રહ્યો હા અને ઘેર જ મારાથી રહેવાનું ના બેટા. મને બરોબર નો કાર છોડ્યો તો એટલે હું મારા ઘેરથી લોટો ભરીને આવ્યો અને ખ્યાગારના મોઢા પર છોટ્યું. અટે મેલા તાણે એટલે ભાઈ પર આટલું વેર રાખી છે તું એમણમ દછી નહીં થાતો તું તો હવે ગીતા જેવું નહીં બંધ થકી ઘર ઘરમાં હોય આસી તમારે અહોયા છે બાકી વેર નહીં પૂછી ઓય, બધા મેલા સીલ્યા તાણી. ચોખા ચિયા છે આટલામાં મેલા મેલા જ ભેગા થયા છે મેલા મેલા દશી થઈ છે પેલો મારો શું માલ લઈને બેસી ગયો છે એકલો. હવે એ મહામેલો છે પકડો. વાત નથી પડતી મેલો એ બધી હોય નહીં બધી ઓય ઓય. તમે બોલાવું. હાજુ હાજુ બોલાવો. અરે ભાઈ એ ઠાકરજી આટલું બધું એ આવો આટલું બધું મન અજબ નહીં થાય પેલા હમ આયો મારો ભાઈ આયો એ આવો શું સપાડ એ ઘાઘર હમણાં વાત છે પ્રેમથી એટલે હું વાત સપાડ એટલે કે એનાથી બીયવ છું મારાથી નેનો છે તાણી હું તમારા કોઈ વેર નહીં રાખતો જે કે હું મુઢે કહી દઉં છું એટલે મારે એવું જ છે પાછું. આવો ખ્યાગારજી. હેડ તું હમણાં મોટો શું તારથી મોન હેડ. અલ્લા ભેગાની વાત છે ને હારી વાત છે આવો એવું છે એમ ઓય એટલે હો વાતની એક વાત જો જમીનની વાત હશે ને તો હું ઉભો રહેવાનો નહીં જમીનની જ વાત છે. બસ તારે હું સહી નહીં કરવાનો અહીંયા પણ વાત તો એટલે બોલો. મારા વાત જ એટલે તો લ્યા. સહી નહીં કરાવવાની લ્યા તાણી અમારી વાત સાંભળી ને પછી તમારે ના રહેવું હોય ને તો જતા રહેજો પણ એક દોનના વાત સાંભળી લો હમણાં આવો ઓય આવો લે એ હમણાં આવો વળી પાછા અહીંયા ડોશી સાંભળી જાય ને તો બસ હવે હવે મહેરબાની કરીને ડોશીની વાત કોઈ ના કરતા. સારું ઓય આદમીઓ થયા છો ભેગા તો આદમીની જ વાત કરો. આ તે કરો વાત આ તે કરું છું. આ કરો એટલે પણ હની વાત છે જો ખ્યાગાર આપણે મફુજીના ઘેર ભેગા થયા હતા. આ થયાતા ઈકર તમે મારી આબરૂ પડાઈ હતી લ્યા અને બંધામણો કર્યો તો મને બોલી કાઢ્યો તો ઈકર થી તે મારી તમે આદમી ચાર જણા એક બાજુ થઈ ગયા હતા હું એકલો હતો લ્યા સાચું. બધા મને બોલ્યા હતા લ્યા પછી હવે સોનો હવે. સોનારો લ્યા સોનારો. અમે મોટા છે લ્યા એક સમય બોલી દે ને તો બધું જતું કરવું પડે અરે આ બોલવાની બુબજી હદ હોય એ તો વાયન જો ઈકર તમે મને બોલ્યા મને પવન આયો તો સાચી વાત કરું ઈ પવનને તમે ઓળશો નતો લ્યા બુબજી ગળાની શોગન લ્યા જે દેવ મને આવ્યું તું ને હરીભાઈ મને જ નહીં ખબર લ્યા એ તો ચો ખબર છે આજે આપણને ચો ખબર પડી કોણ દેવ આવે છે ને શું કે છે એટલે કહેવાય એ માંગુ છું કે પવન ઈ રીતનો આવ્યો તો મને કોઈ ભોન જ નથી વાત સાચી છે અમન હવે બંધ થઈ છે. ખ્યાગાર હા તું ઈ કન ધૂળ્યો અને કીધું કે તમારા ખેતરમાં જાજો લેબડા હેઠળ ગુજજો અને માલ લ્યા કરશે ને હું તમને પરમાણ આલું છું લ્યા એ પરમાણ મળ્યું છે આપણા ખેતરમાંથી લેબડા હેઠળથી માલ નીકળ્યો છે લ્યા ઓય, તારું દેવ જે બોલ્યું તું એ સાચું છે વાત સાચી છે હો. ઓય ચડ્યો ચડ્યો ચડ્યો. જડ્યો. કને જડ્યો અલે કોઈ કોમનો નહીં. એ કને જડ્યો લે માલ કને જડ્યો લે ચમ એવા મોણાને દડ્યો છે ને એક આટલો કટકો આપણને નહીં આવે. બધાય પડ્યો છે એકલો બધાય પડ્યો છે આપણા આકરો એકલો બધાય પડ્યો છે લ્યા ચિયો ચિયો આપણે કેટલા પૈસા પોત ભાઈ હાલ વાકડી કેટલા હાજર છે હાજર ચિયો નહીં એકલો પહોંચ્યો તો લ્યા એકલો પહોંચ્યો તો ને એકલો માલ લઈને આવતો રહ્યો આપણે જોડે કરી નહીં એટલે તો તમે વાત કરી કરીને આયા વાત કરીને આયા વાત કરીને પણ આયા. છૂટી પડ્યો એ રહ્યો હા, ગગડ્યા. અરે છૂટી પડે લે યાર બાનો માલ સહી રહ્યો હા તારી બાનો છે સમજો બાનો છે. આપણા આકનું છે એમ. પોચાનો ભાગ થાય કઈ જશે ચમ થાય જ ને તાણી પણ તમારે તો રહેવું નહીં તમે જતા રહો એ રહેવું નહીં એટલે દેવ કનું બોલ્યું તું લે મારું દેવ બોલ્યું તું તમે તો ભલા જ મોનવાય તૈયાર નતા જોયું ખાલી દેવનો પાવર જોયો લે હા જોયો પાવર જોયો એ ખ્યાલ કોમ આ તો. તમે દેવને માનવા તૈયાર છો આરો કોક કરશે આરો કોક કરશે નવું કરશે તમને કહું હા જો તો નહીં એટલે હેડો લે ભાગે જોડે હેડો અમે જઈને આયા જઈને આયા જઈને આ ઈકણ કોઈ ગદવાત છે નહીં. હવે એટલે ઘણા જાહા ને તો હમુરદી ખોઈ રહ્યા હીરો તમને કહું છેલ્લે છેલ્લે એમ કીધું છે કે હું કેસ કર્યો તમારો. ઓય જતો રહે બધો માલ પોલીસ સ્ટેશન માલ જોયો હા માલ જોયો તો નહીં બતાયો બતાવ્યો
જો કાકા મારા જોડે એક આઈડિયા છે કેટલો છે એટલે આવડું માટલું આપણે છે. હાલ કોઈ નહીં કરે ની તો એની હાથ પેટી બેઠી બેઠી ખાય ઓય હું કહેતા હતા જો એ બોલજી યાર આપણે ચારે જણા છે ને મફુજી જોડે છે ચમ એટલે મફુજી સમજણો માણસ છે અને મફુજી કેવું બધા માને છે મારી વાત આપણો મફુજી અલ્યા આગળ માલની વાત નહીં મૂર્ખા. કરવાની મફુજી આગળ માલની વાત કરવાની નહીં મારા મગજમાં આઈડિયા છે હેડો મારા હંગાઈ એવું? ઓવે હેડો હાડો માલમાં ભાગ લેવો હોય તો હેડો આપવું છે જાશે મફુજી ઓ મફુજી બાજો ઓ ભાઈ मेरे दोन मोल रंग एक है राम दो एक लखन राम लखन ખરેખર મમ્મી હા આ જેવું થાય છે કે વર્ષો પહેલા કુંભરા મેળામાં જુદા પડી ગયેલા ભાઈઓ ભેગા થયા હોય એવું લાગે મમ્મી આજે તમારું ભલો થાય બાપુજી આજ ખરેખર એવું લાગે છે કે આખી દુનિયાનું સુખ ભૈયામાં જ છે બીજા કોઈ મજા નહીં ભૈયા સિવાય તમારું ભલું થાય તમારું મારા સિવાય બીજો ગુરુજીઓ મળ્યો તો તરત જ ભેળા કરી લે છે આનો આપણો ખબર હવે નથી હો. આ તમે સોગન ખાઓ કે આજીવન માટે એકબીજાથી અલગ નહીં થો કદી નહીં થો હા એ તો બધું બરાબર છે પણ મમ્મી હા હું તમને નાખી વાત કરું આ વાત તમને ગળે ઉતરતી એ પાસે કરજો હબળો મારી વાત કે હજુ તમારો એક લખમણ નહીં હા યાર વાત કરું છું હું. હજી કુંભના મેળા ફરવા છે એને પકડીને ઘેર લાવવાનો છે તમારે એ દિશા ભટકી ગયો છે બાપુજી દિશા ભટકી ગયો છે એને દિશા બતાવવા જરૂર છે એ તો બરાબર છે પણ આ ફોનમાં તમે લાયા કઈ નહીં કેમ કે મારા ગટ્ટો વાંચ્યા નતા અમારા બાએ લાયા છે પોલમો વાત કરો બાપુજી હા. અમારા બા સિવાય કોઈ દાડો અમને કોઈ બીજો ભેગો ના કરીએ કોણ તાણી. હા હરીના સપનામાં અમારા બા આયા અને એને આઈને કીધું ના ના બાપુજી એવું નહીં અરે ખેગાજી બધા મને બોલવા દો તમે શોધી રાખો યાર આ બધા- આજ મારા ભાઈઓ મને બોલવા દો મને બોલવા દો બોલવા દે ભાઈ બાપુજી હા. તમે બધા વાગ્યો ભેગા કર્યા ઓહો અને બધા નોખા દોડિયા થઈ ગયા ઓહો હા, હું ના ઘેર જતા ઓહો. રહ્યા. મુઈએ મારા ઘેર જતો વેરાઈ ગયા તા વે. વેરી ગયા મુઈએ મારા ઘેર જતો રહ્યા. જતા રહ્યા અને ખરા બપોરે હું ઊંઘી ગયો હા. ઊંઘ્યો તો બાપુજી મારો બાપ મને સપનામાં આવ્યો હા હા અને કીધું કે બેટા અરે હા. આ શું કરો અલ્યા તમે હે આ શું કરી રહ્યા છો હા. તમે લક્ષણ મારો છો ભાઈ ભાઈ થી લડો છો તમે હા. હે જૂનું યાદ કરો તમે યાદ હતા એકબીજાના હાથમાંથી રોટલો ઝૂંટાઈ અને ખાઈ લ્યા હતા એટલે કે રીંગે ના ના સળાવતા સળાવતા. ખરેખર બાપુજી ઊંઘમાં હું રોઈ હા બરાબર રોઈ ગયો મને બરાબરનો પસ્તાવ થયો અને જો સીધો ફૂમતાઈ જોડે ઓહો ફૂમતાઈના પગ પકડી દીધા હા એ તો પકડવા પડે. કે તમે સો મોટા મૂછું તેનો હા. અદાવાદી જે અદાવડું તમને બોલી ગયો છું રીહમાં બોલી ગયો છું એની માફી માંગુ છું તમને માફ કરી દો પણ મારા ભાઈ મારા અંગે તું આવતો ને પછી ભૂપતજી જોડે ગયો અને ખેગાજી મારાથી નાના છે ને ઓહો, ઓહો. તો હું વાંગ કગર્યો કાકારું પડે બરાબર હા. પણ અમારો પેલો ભાઈ હા એક કે બાજુ રાજી થવા તૈયાર નહીં બાપુજી અમારું માનતો નહીં જો હું મોટો છું ને? ઓહો મોટો છું કે નહીં મોટા મોટા તમે આખા કુટુંબમાં ઓહો તો હું એના પછી પડ્યો તમને કહું હું એના પછી પડ્યો કગડ્યો હા. પણ એ લોકો મારે ભીડું રહેવું નહીં એટલે તમે અમને ભેળા કરો. હા હા અમારે તમે નહીં ગમે તે જમીને કરી વેચવી. એમ નહીં તમે ગમે તે કરી અમારો જે ભાઈ છૂટો પડી ગયો છે ને એને અમાર ભેગો લાવો અને બાપુજી તીરથી એક કુદરતનો નિયમ છે હા, હા. કે ડોહાબાનું જે હોય એમાં બધાનો ભાગ હરખો હોય હા, એ તો- આજ અમારા જોડે સુખ છે તો એના જોડે સુખ જ જોવે વાત સાચી એને છે, દુઃખ હો. ના પડવું જોવે હા, એ તો બરાબર. પછી બાપુજી જે અમારી જમીન પડી છે ઓવે. એ અમારે હવે વેચવી નહીં હા, અમારે ભેગા મળી અને ખાવું છે વેચીને હા. એટલે તમે ગમે તે કરી વાઘુજીને મને લાવો અને અમને પોતે ભેગા કરો એટલે આ પોચો ગોળીઓ આવી રીતના ભેગી થાય ને હરખી થાય બાબુજી હા. એક સાચી વાત કરું હા, કહો. આપણે હોય કે નથી મીટિંગ કરી હા થઈ હતી અને બધા પણ બોલ્યા હા. ખેગાજી, ખેગાજી. વાપરો મારી આવો વાત બાપુજી. જો, ખેગાજી. મને એટલી ખબર છે કે નિરાધારનો આધાર ભગવાન હોય હોય. પણ હાલ અમારો આધાર તમે છો સાચું બરાબર હા એટલે તમે બરાબર. ગમે તે કરો અને અમારા ભાઈને મનાવો
અને આ જે જમીનનો કઠલો છે એનો આજને આજ વૈકણનો વૈકણ પૂરો કરી નાખો જે રીતે થાય એ રીતે ભાઈ અમે બધી રીતે ઉભા રહ્યા અને એના જમ કે એમ ઉભા રહ્યા હવે મારી વાત સાંભળશો હા મેં તમને વાયકણ શું કીધું હતું હા કે મેં તમને ભેળા કર્યા ઓવે. પણ ખરેખર સમય નતો હા શું અને હાલે સમય નહીં સમય નહીં આવ્યો બધી સમય સમય વફળો મારી વાત કે સમય આવ્યો હોત તો તમે પોસે પોસ વાયકણ આવો ના મફુજી ના ચાર જ આયા છો તમે ઈ દાડા તમે અમને બોલાવા હતા અને આજ અમે તમને બોલાવા આયા છે એમાં રાત દાડાનો ફરક છે ઈ દાડો સમય નતો સાચી વાત છે અને આજ સમય છે આજ સમય હોનાનો છે ના મારા જોડે ટાઈમ નહીં અમારાથી જે તમારું અપમાન મારી આબરૂ તે દાડ પાડી હતી હવે મારે ઘડી ઘડી આબરૂ નહીં પડાવે વફળો મારી વાત અમારાથી જે તમારું અપમાન થઈ ગયું મફુજી. તમારા પગમ બેઠો તમારા પગમ બેઠો પણ અમે તને નિયત કરો બસ ઓય હાલ મેં અમારે એક રોડવે બંધાવું છે ઓય લેકિન નોખું પડવું નહીં ઈ વાત તો બરોબર છે ચાર જણા તમે સમજીને ભેળા થઈને આયા કે અમારા બાની 2 વીઘા પડી છે એનો વળ કરી આપો એવું છે એનો વળ કરવો છે ને ઓવે. તમે તો પછી વાઘુજી તો એગ્રી હતા એટલે ઓળ એટલે તો પછી વાઘુજી તમે મેલી કેમ આયા હવે ફરી ગયા છે હવે ફરી ગયા છે કે એર્યું મારા એકલાનું છે એમાં કોઈ ભાગ નહીં પણ મફુજી અમારે લડી નહીં પ્રેમથી પટાવું છે એટલે તમે જઈને સમજાવો કે વાઘુજી જે જે તમારા ડોહાબાનું છે તમારા ડોહાબાનું દાટેલું છે એમાં બધાનો ભાગ થાય હા શું કેવું દાટેલું નહીં પડી પડ્યું હડાનું દેવ ખાઈ અરે બાપુજી એ ખેતરમાં જે ભયમાંથી નીકળે એ અમારો ભાગ હોય કે ના હોય હા એટલે હાલ તો ભયમાંથી શું નીકળશે ને શું તમારા ભાગમાં આવશે ખબર છે આકડિયા અને બાવળિયા ત્યાંને ભાગમાં છે હા લાકડા અમે વેચી લે હા હા, એટલે ઓનો ભાગ તમારે પડશે બાકી બીજો તો જો તમારે કોઈ વાયેલી છે બંટી બાપુજી એવું નહીં તમે એના પછી મફુજી નક્કી કર્યું છે કે અમારે જે પોસ્ટ ઘર નોખર છે ને એ નોખર નહીં રાખવો એક જ જગ્યાએ મોટી હવેલી બનાવી છે અને હવેલી બને એવું છે સાચું માપે બોલ કે મૂર્ખા તું એ યાર પરમણની વાત વાયકણ ના કરતો મહેરબાની કરીને બનેલી બાજી બગડાય તું આખી હવે વભળો મારી વાત તમારા મોઢા ઉપર પસ્તાવો દેખાઈ રહ્યો છે અને તમે ચાર મળીને આયા તો વાત તો વાઘુજી ની જ છે ને કશો વાંધો ને વાઘુજી ને મોબાઈલ બોલાવો અરે અહીંયા હેડો બધા તો હાથ વળી કશો વાંધો નહીં સારું કરવું છે કે આગળ છો લ્યો હટ હેડ. હવે બાપુજી નીકળ બોલવા દેજો તમે બધા શાંતિ રાખજો ઘડી વાર તમે કોઈ ના બોલતા હું બોલ્યો ના એટલે દેવ મારું બોલ્યું તું યાર કોઈ બોલવાનું નહીં હા બરાબર બસ મારા બોલાઈ લે આગળ મારી વાત ઈકણ જન એટલે તારે પવન લાવવાનો છે બરાબર અને પવન લાવી અને પછી વાઘુજી કહેવાનું છે બરાબર તારું માની જાય રે તમારું ભલું થાય તમારું આ સોયલો આટલો બધો છે ને મોણો તડકે ચમ સુઈ રહ્યો છે હવે એવા તો જો ઘડા ભરેલા પડ્યા છે ચિયોક ઉપાડી જાય છે હે બાપુજી જો ઘડા દાટેલા છે કોક ઉપાડી જાય છે સોયલા ઊંઘો છો ને મને આયા આયા મને ખબર જ હતી કે તમે જપ કરી બેસો નહીં અને હંગાત ભુવાને લાયા છો એમ બે હવાનો સમય હવે વાઘુજી પટી ગયું છે ભયા ઈ વાત તો બનશે જ નહીં ઓછી નીકળી જ જો અરે બડાય છે છૂટકો નહીં અમારી વાત તમે ચમ બોલવા તૈયાર નહીં બાપુજી સમજાવજો એ તો સમજ છે અમારથી હમણાં મોટા છે અમે હોય ને સમજાવું તો અમને પાપ લાગે ચાર સમજી ગયા છે ને પછી પોસમાં શું બહાર થાય લે હા એ સમજી જાય આ તમે બાપુજી. કહેતા હતા ને કે એક મોસમ તેડ બેઠા હોય તો આવું લાગે છે આ પોસ બેઠા લ્યો કેવું લાગે એ તમે બેઠા ને તો હું ઉભો થઈ જઉં લ્યો બિચારા પહેણે જ રહ્યા બસ તમારા અમે તમારા ફાહેણ જ રહ્યા મોટા ભાઈ તમારા હવે મફુજી હું એને તમને વાત તો કરી છે ચોથી મેળ આવે કો એવો મેળ આવે હવે હવે ઓભળો મારી વાત હા કે તમે નથી વાત કરી મને કે ચાર એગ્રી થાય તો હું એગ્રી છું એવું તમે બોલ્યા એટલે ઓભળો મારી વાત સમય બન્યો છે એટલે ખેતરનો વળ કરી દો અને પેલા શું કરો ખબર છે મેં બાવળિયા ઉભા છે આકડિયા ઉભા છે એ તમારા પોસે ભાઈ અને જે ભાગ પડે ને એ ભાજે પડતા હુડી અને ઘેર લાવરા હા અને એ ખેતરમાં તમારે જે વાવવું હોય એ વાવો હા મારે કશું જોતું નહીં એ આકડિયા બાવળિયા લેબડા બધું તમને આલ્યું ના અમાર ભાઈ ના આટલું એવી રીતે રાખવું નહીં હા ના લેવાય નહીં ખાવું તમારે આકનું નહીં આ ખાવું મફુજી હા આદુ અનાજીથી હેડ્યું આવ્યું છે જે મોણા ભાઈનું ખાય છે એ કોઈ દાડો રાજી નહીં રહેતો એટલે ભાઈનું ખાઈ અને અમારે રાજી નહીં થવું હો. રાજી નહીં સુખી નહીં થાતો સુખી નહીં થાતો હારું શેતર લઈ જતા તાણી ભાઈ ચોઈ જતા
એટલે એને હેરાન થાય છે. હા એ હેરાન થાય છે લ્યા, ડોશી થાય છે આ તો. તાણી આમ એમ કહું છું બોલો તાણી તમને નહીં વાત કરતો બાપુજી હજુ આ 4 દાણા રહ્યા ને આ 1 નંબરના વિલનો છે બધાય આ ઉષા નહીં વિલન હતા. હજુ તમારી વાશામાં ધૂળ નાસી છે હજુ તમને આખી વાત હકીકત જણાઈ નહીં એટલું તો વાયના પેટમાં પાપ પડે છે. એવું છે હા એટલે શું છે મૂર્ખો એ વગડો મારી વાત કે મને અંધારામ ના રાખતા જે હોય સોખે સોખું કહી દેજો. કહી દઉં. સોખી વાત છે. એ ભાઈ હા મફુજી સાચી વાત કરું તમને કરો. હા આપણે બધા તમારા ઘેર ભેગા થયા મીટિંગ કરી એની વાત ઘડી ના લાવો એ તો મૂર્ખો તમે વેરાઈ ગયા હતા. એટલે મુદ્દાની વાત કરી કેટલી મુદ્દાની વાત ઈકણ જ પડી તારે. આપણે તમારા ઘેર ભેગા થયા મીટિંગ કરી બરોબર હા. અને 4 જણા એક બાજુ થઈ ગયા હા એ તો મને ખબર છે. આ મને બોલ્યા તમારી આબરૂ પડાય છે મફુજી. કોઈ રીતે તું દુશ્મન નવા જેવું વાત કરું હા. બાપુજી હા આ ખેગર ધૂણ્યો તો અને કીધું તું કે ખેતરમાં જાજો લેબડા નીચે ખોદજો ઈ કંદી તમને પરમણ આલ્યો અને માલ આલ્યો તો બાપુજી હવે એના માટે વગડો મારી એના માટે પહેલા તો તમારે પોસમો હંપ જોવે. હા એટલે બાપુજી પોસમને રાગે પડી જાવું પડે. ખાલી તું રોય કેવું થયું છે બાપુજી મારી વાત સાંભળો પડી જે માતાજીએ ધીધ મારી હતી ને હા. એ ધીધ ફરી છે અને માલ નીકળ્યો છે. ઈ માથું ભરેલો ઓહો. અરે હું જોઉં છું તો ખબર અરે નહીં. એમ કી યાર ઓમો ઓમો ચોર હોવાની વાત છે ભલા આદમી આ તો હરખની વાત છે. હરખની વાત છે મેલો કરશે મેલો તું ઓએ મેલો નહીં ભાઈ મેલા તો આપણા બા મેલા હતા મોટો મોટો કરશે એમ કહું યાર તમે વાપરતા નહીં બાપુજી હા, એ, સાચું. આ ઈ દુની વાતો ના કરતા. હું વાત કરું એટલેથી ઈ માલ બતાવ્યો તો નહીં ઓય. ઈ આ ચારણ મૂર્ખન તો વિશ્વા આવ્યો નતો કારણ કે ઓયાના કપાળમાં તો ભમરો હતો એ, હા, આ તો ભમરાડા છે ઓયાને મેળ આવે નહીં ઓયાના નસીબ નહીં બાપુજી હું જો હું ખરા બપોરે જો આ ખોદ્યું માટલું લાયો મોય માલે હતો હવે ઈ માલ લેવો છે ઓયાને ચોથી આલુ હું આ તે લ્યો તમારું ભલું થાય તમારું. મને ચાની વેમ પડતી હતી કે એકી પથરા બેળા આકાશમાં બધા પાળી ચમ આવતા રે આખું તળાવ મેલી પાળી ચમ આયા એટલે વાત પડી હતી એમ ને? હવે વ્યવહાર છે કે નહીં આ વાતમાં ઈ તું ગમે એમ મૈડા તો એની ધુણાઈ રહ્યો હવે ઓએ જે ફોન હવે- કરવાનો તો ઈ તો પડી ગયો મૈડા તું તો આંખોય મળી જા દૂર તો ચમ જા બહુ અલ્યા, તારી હરીભાઈ શું લોસા માર્યા મીટિંગમાં મેં ધીધ મારી ઓવે એ વખત હું કાળબો હતો બરોબર ઓવે હા અને મેં એક સવાલ કર્યો હતો શું કે લા ધીધ તો પડશે પણ હું દેવ કદી હાથમાં નહીં આવું પણ ધૂળવા નહીં આવું લ્યા ભાઈ હવે ભેક્ષો નહીં હમણાં હવે ભૂંડ જેવા મોઢા કરીને ભેક્ષો નહીં હે? અલા આટલું બધું પાપ રાખ્યું તમે આરી વાત નતા કઈ કહેતા મને. બાપુજી અમારા પોસામાં હરી રોવાય છે ને કોઈ વિશ્વાસ નહીં કરતો પૂછી જો આ તમે બધા કાચેડા છો મગરના વાહુ છે એગ્રીગેટ થયા છો ભલા આદમી. એટલે ઓમળો મારી વાત તમે જૂઠું ચમ બોલ્યા કો થઈ ગયો યાર માફ કરજો ખોટું કેમ બધી બોલ્યા? વાતો નહીં કરવાની, મારી વાત આપણે બંધ થાજો લ્યા. હમ. ગમે તે કરી ભાગ કઢાવો તમે હા ભાગ કઢાવો ને. હવે વભળો મારી વાત કે મારી બોલી ચી હતી હા. તમારા ખેતરનું વળ કરવાની હા તમને વળ પાડી આલવાની હા. અને આ વાત છે દેવની ઓમાં મારાથી કશું વળશે નહીં. એટલે પેલો માલ વાળા જઈ બેહી ગયો છે એકલો હવે એમાં હું ના પડું ભાઈ અરે પણ ના એ ભાઈ ના ઓળો, હરીભાઈ મારી વાત ઓળો. માલ તો બાપુજી, જોવાનું કો માલ તો જોવો શેક નહીં ખાલી ફાઇનલ હવે વાઘુજી માલ મારા હું ઓળો દેવને મારી માનું વાત છું. દેવની હું વાત માનું નહીં કરતો. છું. જે દેવ છે એ માનું છું હું માનું છું એટલે મારે તો આદરે ને ભાદરે કરી નાખી આખી જિંદગી મેં મજૂરી કરી છે તારા પરચા હું બતાવું તે શું આલ્યું છે મન બતાવું નતા મોનતા લ્યા તમે તો તમે બધા મને હોમાં પડ્યા તા આ ધણી વિશ્વાસ કરી કરવા કાઢી છે તને વખોણા છે મને મારી જાય મારું દેવ કોમ કરી ગયું કરી ગયો માટલો આવ્યો ભાઈ એ આ માથા મોય મિલ્યો હોય માટલું તો ફૂટી જાય પણ એક વાત કહું આખી જિંદગી વાપરેલું છે કે આ જગ્યાએથી માલ નીકળ્યો આ જગ્યાએથી નીકળ્યો કોઈ દાડો જોયેલો નહીં આ પહેલી વાર જોઉં છું જો તાર અસલ વાતો આટલે પડી છે જોઈને રાજી થાય છે ખાલી લોભ અને લાલચ આ ભરે ક્લિયર
ભલું થાય તમારું. બોલો બેભાન થઈ ગયા હરીભાઈ કેટલો બધો માલ આ એક બોગરું તો આ બાજુ ઊંધું પડ્યું છે. ઊંધા પડી આ બધો ગયા માર દેવે આલ્યો માલ ભાઈ છે કોઈ લાલચ વાળા છે કોઈ હે? મારું દેવ કામ કરી ગયું લે પોણી લા પોણી છોડ મારું દેવ કામ કરી ગયું ભાઈ કોને કહેવાય દેવનો પાવર ઘરમાં જતો રહ્યો શાંતિ રાખો, બધું થાય. શાંતિ રાખો, શાંતિ રાખો. રાખો વાઘુજી, એ વાઘુજી, એ આવો ભાઈ. એ કાઢો લાલુ અને કાઢો બાજી. આ એ ગાડો મેલીને આવો, ગાડું મેલીને આવો, બહાર કોમ છે તમારું. ઓય પવન ચમ નહીં આવતો બોલ પડી ગયો કગર કી પડી તો આઈ જાય દેવ મની જાય કગર નહીં એવું ધમકાય એ, ઓય. શું છે હમણાં આવો હવે હું વાત કરું છું મુદ્દાની. મુદ્દાની વાત કરે કે છે ખેગારજીએ હું તો કશું કે રેહમાં કીધું કે ક્રોધમાં કીધું કે ગમે તે કીધું હા. કે હું પરમણ આલ્યો કીધું તું ને હાસુ એટલે આ પરમણ વાઘુજી જાય એટલે આલ્યું હાસુ અને ગાડો નીકળ્યો હાસુ એટલે વાઘુજી અભળો મારી વાત કે તમારા બાએ દાટ્યું હોય કે આગળ કોઈ તમારા બા ના બાએ દાટ્યું હોય હા અમારી પેઢીમાં ગમે તે હા ગમે તેને હંતાડ્યું હોય બરાબર હા. એટલે આ દેવ રૂપિયા આવીને તમને કીધું છે ને તમને મળ્યું છે બરાબર એટલે આ ઓમો તમારા પાસે ભયનું છે અને રાગે પડી અને વેચીને હરખા ભાગે લઈ લ્યો ને ગોમમાં સાવા થાય એવી વાતો ના કરો. અને વાઘુજી ઓ ભાઈ વાત આપણો મારી આ દેવની વાત છે બરોબર હા. મારું દેવ બોલી ગયું છે કાળમાં મારું દેવ જેવું તેવું નહીં લ્યા એને આવી જીત પાડી છે અને તમે ભલા આદમી એના બોલમાં નહીં ઉભા રહેતા ફેંકાઈ જાઓ વાત સાચી ઓય. દેવની ઓટીમાં આવશો તમે બાકી અમન કહેવાની નહીં એક પછી મિનિટ. જો મફુજી હા હા. કોઈના નસીબમાં તો કશુંય નહીં. એ હોય કે ના હોય અરે તો ભમરાડા જ છે પણ આ ખેગારજીએ જે વાત કરી ને દેવની એ દેવની મને બીક લાગે છે એટલે હું માલ આલવા તૈયાર છું પણ ચાર ડાયરેક્ટ નહીં. હા. દેવ કે તાણી જો દેવ એમ કહે કે વાઘા આમાંથી તું કોઈને કશું ના હાલતો આ તારા નસીબનું જ છે તો મફુજી કશું નહીં હાલું હું. લાખ રૂપિયાની વાત તમે કરી દેવ આવીને હાર્યું પરમણ કહે અને આ રીતનું કહે કે તમારું જ છે તો આમાં હું એ બે શબ્દ બોલ્યો નહીં. સાચી છે, હો. અને દેવ બધો ન્યાય કરશે. હા હા વાત સાચી. અરે ન્યાય હું નહીં કરી કહું. આ ખેગારજી નું દેવ આવશે અને ન્યાય કરશે. મુદ્દાની વાત જો ખેગારજી હા. લાલચમાં આવી આમ ખોટે ખોટું બોલી ગયા કે બધાનો ભાગ છે હું પાકી કલમ લેયો હા એ તો બરોબર. ઓય પછી દેવ તમને જોવે લાલચમાં તો તમે આયા છો બધાને ભેગું કીધું તું ને એટલે હવે રોવાનું બંધ કરી કે યાર. હવે એ તૈયાર થઈ ગયા છે. કશું નહીં હાલું, મને આવો દેવ ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ મારી મારી ભૂલ થઈ ગઈ મારી ભૂલ થઈ ગઈ એ દગા વાળો છે તમે બધા મારી વાત આપણો ઘૂમતા કાકા વાત આપણો મારી બોલો બોલો દેવનો એક બોલ પડી ગયો છે બરોબર ઓય કે હું ધૂણવા નહીં આવું હાસુ મન તમે બેહારો હાસુ અને બધા કગરો લ્યા પાઘડી ઉતારવી પડશે દેવ કદાચ મોની જાય તો સાચી છે, હો. અરે બાગડી માથે ઉતારી દે બસ થઈ ગયું. હવે વાપરો મારી વાત. દેવના જોડે તમારે તાજું લઈ જવાનું છે. હાસુ હા. અને હાચા મંદિર પટાનો આવો ન્યાય કરાવવાનો છે. બાપુજી હાચા મંદિર આવો હા ઓય. હું ન્યાય કરી આલું હેડો. ગમે તે થઈ જાય જેટલું કગરવું પડે એટલું કગરવું પડે જે કરવું પડે એ કરવું પડે પણ ખેગારના દેવને પાછું ધૂણવા લાવશે 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 હા મારું 500 પાટણ હા આમનો પૂરો વિડીયો જોવો હોય તો તમારી કોમેન્ટ ડિસ્ક્રિપ્શનમાં એમની લિંક આપેલ છે કોમેન્ટમાં તમે જરૂરથી એમને વિડીયો જોઈ જોજો ને એમની ચેનલ સબસ્ક્રાઇબર પણ કરી લેજો ને એમને વિડીયો કેવા લાગે છે અમારી કોમેન્ટમાં જણાવતા જજો ને એમની કોમેન્ટમાં જરૂરથી જણાવતા જજો